રાધનપુરમાં ગત રાત્રે 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। વલ્લભનગર સોસાયટીમાં ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા તો 20 જેટલા મકાનોમાં ઘૂંટણસમા પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે। તો ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે। આ વર્ષોથી સમસ્યા છે। વારંવાર કહેવા છતાં કાંઈક કોઈ કાર્ય થતું નથી। અહીંયા જીવજંતુઓ પણ પાણીમાં ફરતા હોય છે। વીજનો કરંટ લાગવાની પણ લોકોને બીક લાગે છે। લોકો ત્રાહિમામ થઈ ગયા છે, કશું પણ ધ્યાન આપવામાં આવતું નથી। અમે વારંવાર રજૂઆતો કરી અને એમાં પાણી પુરવઠાની એક લાઈન નીકળી છે। અમે જે પોતાના ખર્ચે ગટર બનાવી હતી એ ગટરને તોડી અને પાણી પુરવઠાવાળાએ આડી પાઇપલાઇન નાખી એટલે બ્લોક થઈ ગયું અને આ વખતે તો એટલી સમસ્યા થઈ કે 8 થી 10 ઘરોમાં પાણી ફરે છે। શું કરીએ કે હવે રાતના અમારે ઘરમાં કેમ કે મેરી મકાન જે અંદર પાણી આવે એટલે અમારે કેવી રીતે રહેવાનું, રોધવાનું, શોધવાનું, લાકડું અમને ના મળે, નાના બચ્ચા સંભાળવાના હોય, પછી શું કરવાનું બેન કહો? પાણી એડિયું આવે આ તો 2 કલાક 3 કલાક વરસાદ ગયો હોય અને વરસાદની તો વધારે આગાહી બોલે છે અને વરસાદ વધારે આવ્યો તો અમને શું થશે? જો અમારા નાના છોકરા છે, કાલના ભૂખ્યા બેઠા કેવી રીતે રસોઈ માર બનાવી કહો? છોકરા ખાવ કરે, ક્યાંથી ખાવાનું લાવ? કેવી રીતે હું જમવાનું બનાવ? બહાર નીકળે એવું નથી, ઘરમાં પાણી ભર્યા છે, કેવી રીતે જમવાનું બનાવે? છોકરા જો કાલના મારા ભૂખ્યા બેઠા છે, કેમ સરકાર ક્યાં ધ્યાન દેતું નથી? નગરપાલિકા ક્યાં જાય છે અત્યારે? ક્યાં જવું? અમારે પાણીનો કોઈ નિકાલ કરતું જ નથી, કોઈ આવતું નહીં, જોવાય નહીં આવતું। કાલનો આટલો વરસાદ પડે, ઘણો વરસાદ પડે, તમે ક્યાં જા બોલો? આ ઘરમાં પાણી ભરાઈ ગયા છે, કેટલું પાણી ઘરમાં કઈ શોર્ટ સર્કિટ થાય, મકાન પડે તો હું ક્યાં જવું તો છોકરા લઈને? આ લોકો લગભગ 20 થી 25 વર્ષથી વસવાટ કરે છે। આની આ પોઝિશન છે તો નગરપાલિકા આના વિરુદ્ધ કેમ એક્શન કોઈ લેતું નથી? મેં સવારમાં અધિકારીઓને ફોન કર્યા તો એ લોકો એવું કહે છે કે અમે સવારમાં ફાઇટર મૂક્યું પણ ફાઇટરથી આનો કોઈ નિકાલ આવે એમ નથી। આ લોકો એમના બાળકો, હું આવી અહીંયા એમની મુલાકાતે વિસ્તારની તો સવારમાં ખાટલામાં લઈને બેઠા હતા તો કોઈના ઘરોમાં બેઠા હતા, કોઈ ઘરોમાંથી પાણી કાઢતા હતા, આનો કોઈ નિકાલ નથી। અને મને અહીંયા આવ્યા પછી એવા મેસેજ મળ્યા કે 2 વર્ષ પહેલા અહીંયા કોઈ ભાઈ આ પાણીમાં એક્સપાયર્ડ પણ થઈ ગયેલો છે। અહીંયા શોર્ટ સર્કિટનો ભય, જીવજંતુનો ભય, તો શું આ વલ્લભનગર નગરપાલિકામાં નથી આવતું?